સુરતમાં આગામી અષાઢી બીજના પાવન દિને ધામધૂમથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈ મોટા સમાચાર. સુરતવાસીઓમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથ ભગવાનની રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહ્યો છે. તરફ સુરત પોલીસ પણ રથયાત્રાને લઈ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાના રૂટના બાબતે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. 7 જુલાઈના રોજ અષાઢી બીજના રથયાત્રા નીકળવાની છે અને સુરત શહેરમાં ઘણી બધી યાત્રાઓ છે, જેમાં મુખ્યત્વે આપણા ઇસ્કોન મંદિર જો યાત્રા નીકળે છે, આ મેન યાત્રા તરીકે જો અહીંયા ઓળખાય પણ છે અને જેમાં લગભગ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારોમાં રહે છે. આ યાત્રાનો પ્રારંભ જો આપણા મૈદરપુરા રેલવે સ્ટેશનથી ચાલુ થઈ જહાંગીરપુરા ખાતે છે, જ્યાં અમે લોકો ઇસ્કોન મંદિરમાં છે, અહીંયા સંપૂર્ણ થાય છે. અને જ્યારે યાત્રા નીકળે અને વચ્ચે વચ્ચે લોકો દર્શનાર્થીઓને ભીડ કરીને લાખો કિલો 8-10 લાખ જેટલા લોકો અલગ અલગ વિસ્તારમાં મળાઈને થઈ જતા હોય છે. તો એના તૈયારીના ભાગરૂપે આજે અમે લોકો વિઝિટ કરી જોઈએ અને આવી રસ્તાઓ ઉપર બી અમે લોકો એક રૂટ પર જો પેટ્રોલિંગ અને કોઈ સુધારા વધારાની જરૂરત હોય, કોર્પોરેશન તરફથી કોઈ રોડ રસ્તાનું ઠીક કરવાની જરૂરત હોય, જીબીના કોઈ બીજ વાયરોને ઠીક કરવાની જરૂરત હોય, એના બધાની ચકાસણીની કામગીરી ચાલુ છે. અને આ યાત્રા ખૂબ સારી રીતે સંપૂર્ણ એકદમ ધાર્મિક માહોલમાં પૂર્ણ થશે એવી અમે લોકોના પૂરી આશા છે અને એના માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ હોય છે.